આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સવારથી અત્યાર સુધીમાં વરસાદ જે પડ્યો છે તેમાં મોટા આંકડા સામે આવ્યા કે 42 સ્થળ પર સવારથી વરસાદ પડ્યો હોય તે સમાચાર। સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં વરસાદ નોંધાયો છે। અંકલેશ્વરમાં નોંધાયો 2.09% વરસાદ, 2.09 ઇંચ વરસાદ આવ્યો છે। ઉમરપાડા અને ઝઘડિયામાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો। હાંસોટમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સુરત, ભરૂચ અને તળાજામાં 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તે આંકડા સામે આવ્યા છે। તો વરસાદ જે પ્રકારે સવારથી જ પડ્યો છે અને અત્યાર સુધીમાં 42 સ્થળ પર ગુજરાતમાં વરસાદ પડ્યો હોય તે સામે આવ્યું છે। હવામાન વિભાગની આગાહી છે આગામી 7 દિવસ વરસાદ, અને એમાં પણ અનેક એવા સ્થળ છે જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો અને સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદના રેડ એલર્ટ છે। તો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે આપ જોઈ શકો છો। અંકલેશ્વરમાં પણ 2.09 ઇંચ વરસાદ છે। સાવરકુંડલામાં 1.54, તાલાલામાં 1.41 ઇંચ અને જેસરમાં પણ વરસાદ છે। હાંસોટમાં 1.18, સુરત શહેરમાં 0.63 ઇંચ છે, તળાજામાં 0.59 ઇંચ છે, ભરૂચમાં 0.55, બારડોલીમાં 0.55 અને સોનગઢથી પણ 1 ઇંચથી ઓછો વરસાદ છે। અંકલેશ્વરમાં 2.09 ઇંચ વરસાદ એ સૌથી વધારે વરસાદ હાલ ગુજરાતમાં છે, અને આ સાથે જ અલગ અલગ સ્થળો પર વરસાદના આંકડા આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર।